તો સુરતના ઉધના ક્લાસીસ એસોસિએશન એટલે કે યુસીએ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં સજ્જતા વધારવાના હેતુથી સુરત ફાયર વિભાગના સહયોગથી ફાયર સેફટી મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ભેસ્તાન ફાયર સ્ટેશનની ટીમે ઇમરજન્સી કોલ મળતા જ ઘટના સ્થળે પહોંચીને આગની સ્થિતિમાં બચાવ કામગીરીનું જીવંત પ્રદર્શન કર્યું હતું। ફાયર ફાઇટર્સે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની રેસ્ક્યુ પ્રક્રિયા તેમજ CO2 ફાયર એક્ઝિક્યુટિવનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રેક્ટિકલ તાલીમ આપી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્યુશન ક્લાસીસના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ફાયર સેફટી અંગે જાગૃતિ લાવવાનો અને કટોકટી સમયે ગભરાયા વગર યોગ્ય પગલાં ભરવાની સમજ આપવાનો હતો। मैं सब ऑफिसर नॉटम की खलासी उधना फायर स्टेशन पगड़ी टावर बीजा मारे ट्यूशन क्लासीस में मोकडेल करवामां आवी हती। एमां उधना क्लासीस एसोसिएशन द्वारा मोकडेलनुं आयोजन करवामां आवेल हतुं। एमां बाळकोने આગમાં સાવચેતી કેવી રીતના રાખવી, કેવી રીતના બહાર નીકળવું તેમજ ફાયર એક્સટિંગ્વિશર તેમજ પ્રેક્ટિકલ તાલીમ આપી હતી બાળકોને તેમજ શિક્ષક લોકોને બી તાલીમ આપી હતી। વંદે માતરમ। હું મુકેશ જે પરમાર, ઉધના ક્લાસીસ એસોસિએશનમાં કારોબારી સભ્ય। આજ રોજ ઉધના ક્લાસીસ એસોસિએશનના સૌ સંચાલક મિત્રો, શિક્ષકો માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આ કામગીરીની અંદર સહયોગ આપવામાં આવ્યો હતો, જેની અંદર ફાયરમાં કોલ કરવામાં આવતા તુરંત જ ફાયર બ્રિગેડની ગાડી અને ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવેલ અને તેઓએ આગથી રેસ્ક્યુ કરવા માટેના જે ઉપાય છે તે સમજાવ્યા હતા। સાથે સાથે વિદ્યાર્થીઓને પણ એની પ્રત્યક્ષ તાલીમ આપી હતી કે આગ લાગે તો કેવી રીતે CO2 બોટલનો ઉપયોગ કરવો। સાથે સાથે વિદ્યાર્થીઓમાં આગને લઈને કઈ કઈ સાવચેતી લેવી જોઈએ તે પણ સમજાવવામાં આવ્યું અને ખાસ કરીને સૌ સંચાલક મિત્રો કે જેઓ પોતે કોચિંગ ક્લાસીસ ચલાવે છે તો તેઓને ત્યાં પણ આગ ન લાગે તે માટે શું કરી શકાય અને જો આગ લાગે છે તો એની બચાવ કામગીરી કઈ રીતે થઈ શકે તે અંગેનું માર્ગદર્શન આજરોજ પૂરું પાડવામાં આવ્યું હતું।